મેસર્સ શ્રી જગદીશ ફરસાણ પ્રાઇવેટ લિમિટેડના ટ્રેડમાર્ક અને સાહિત્યની કથિત નકલના મામલે વિવાદ ગરમાયો છે. કંપનીના માલિક કલ્પેશ કંદોઈએ ધારાશાસ્ત્રી હિતેશ ગુપ્તા સાથે સયાજીગંજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં રાજુ શાહ અને આશીષ શાહ દ્વારા તેમની પેઢીના નામનો કથિત રીતે ગેરકાયદેસર ઉપયોગ કરવામાં આવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ઇસ્કોન જનમહેલ ખાતે દુકાન નંબર 3 અને 4માં જગદીશ ફરસાણ એન્ડ સ્વીટના નામે ફરસાણની દુકાન શરૂ કરાઈ હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. કલ્પેશ કંદોઈએ આક્ષેપ કર્યો છે કે તેમની વેબસાઇટની પણ કથિત રીતે કોપી કરવામાં આવી છે, જેને લઈને ટ્રેડમાર્ક અને કોપીરાઇટના અધિકારો અંગે ગંભીર સવાલો ઉઠ્યા છે. કંદોઈના જણાવ્યા મુજબ હાઈવે ઉપર ફ્રેન્ચાઇઝીના સ્વરૂપે આઉટલેટ શરૂ કરી તેમની પેઢીના નામનો કથિત દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત તેમની પેઢીના નામનો ઉપયોગ કરીને હલકી ગુણવત્તાનો માલ વેચાતો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે યોજાયેલી પત્રકાર પરિષદમાં ધારાશાસ્ત્રી હિતેશ ગુપ્તાએ ટ્રેડમાર્ક, કોપીરાઇટ અને બ્રાન્ડના કથિત દુરુપયોગ અંગે વિસ્તૃત માહિતી આપી. ઓરિજિનલ જે અમારી જગદીશ ફરસાણની વેબસાઇટ છે એ www.jagdishfarsan.com હતી, જેની સામે એમને તમામ સાહિત્ય કોપી કરીને jagdish-farsan.com એ નામનો ડોમેન રજીસ્ટર કરાયું છે અને એ ડોમેન જે છે એ આ જ આરોપીઓના નામનું હોવાનું પ્રસ્થાપિત થયું છે અને એમના ડોમેન ઉપર આ પોર્ટલ ઉપર એમને અમારા સાહિત્ય કોપી કરીને મૂકેલું છે, જે સ્પષ્ટ કરે છે કે એમને અમારા સાહિત્યનો દુરુપયોગ કરીને પોતાના અંગત આર્થિક ફાયદા સારું લોકોને છેતરવા માટે, સાથે સાથે ભારત પેટ્રોલિયમ કંપની લિમિટેડ એટલે BPCL કંપની જેવી કંપનીને પણ કોન્ટ્રાક્ટ કરવા માટે એમની જ આ વેબસાઇટ અને સાહિત્યનો એમને ઉપયોગ કરેલો છે, જે તમામ દર્શાવે છે કે હવે જે ક્રિમિનાલિટી છે આ કેસની, કે જેમાં વ્યક્તિઓ હવે ધંધા માટે એક જૂની પેઢી જગદીશ ફરસાણ નામની જે 1938ની જે જૂની પેઢી છે એનો પણ ખોટી રીતે ઉપયોગ કરીને અને હલકી ગુણવત્તાની વસ્તુઓ લોકોને વેચી રહ્યા છે. કોર્પોરેટ હાઉસીસ જોડે ખોટા ટાઈઅપ કરી રહ્યા છે. અમારા નામનો દુરુપયોગ, અમારો જેવો લોગો બનાવીને પબ્લિકને છેતરે છે. અમારા નામના લોકોને માલ બહાર આપે છે, અમારું નામ યુઝ કરે છે, હલકી ગુણવત્તાવાળો લોકોને ખોટી ખોટી ફ્રેન્ચાઇઝીઓ આપે છે. એટલે કોઈ જેને કોઈ અમારા ખાનદાનથી કોઈ લેવા દેવાની એવા માણસો અમારા નામનો દુરુપયોગ કરીને હલકી ગુણવત્તાવાળો માલ વેચીને લોકોને ખરાબ વસ્તુ ખવડાવીને ખોટી ફ્રેન્ચાઇઝીઓ આપીને માર્કેટમાં ડુપ્લિકેશન માલ અમારો નાખી રહ્યા છે. એટલે અમારે આ કમ્પ્લેન કરવી પડી. અમે કમ્પ્લેન કરી છે ત્યાં ઇસ્કોનમાં જેમની દુકાન આવેલી છે રાજુ શાહ અને એમનો પુત્ર છે આશીષ રાજુ શાહ, એમની સામે ફરિયાદ નોંધાઈ છે. એમની જોડે બીજા ઘણા લોકો છે, એ જેમ જેમ અમને ખબર પડશે એમની પર બી અમે ફરિયાદ કરીશું, કારણ કે એ માલ અમારો નામ ખરાબ કરે છે. એટલે અમે એ ચલાવી નહીં લઈએ. સાચી ઓળખમાં અમે 1938થી અમારા લોગોમાં લખેલું છે કે 1938નું આ જગદીશ છે, એ લોગો જોઈને લેવું. એમાં સ્ટાર છે ને લાલ કલર છે જે અમારો, એ પ્રમાણે પબ્લિકને અમે કહીએ છીએ કે એ જોઈને જ માલ ખરીદો. હવે આ સમગ્ર મામલે પોલીસ તપાસ અને કાયદાકીય કાર્યવાહી બાદ હકીકત શું બહાર આવે છે તેના પર સૌની નજર છે. નોંધ: ઉપરોક્ત આક્ષેપો ફરિયાદી પક્ષ દ્વારા કરવામાં આવ્યા છે તેની સત્યતા અંગે અંતિમ નિષ્કર્ષ સત્તાવાર તપાસ અને કાયદાકીય પ્રક્રિયા બાદ જ આવશે. YouTube પર KNK મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, Facebook અને Instagram પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.